સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વિડીયોની શરૂઆત આપણે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઓફિશિયલ જે નિર્ઝા ગોટરૂ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી કરીશું કે ઘણા ઉમેદવારો મેસેજ અને કોલ કરી રહ્યા છે કે લોકરક્ષક કેટેગરી છે તેની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવશે। તો તેની સંપૂર્ણ માહિતી વિડીયોના અંત સુધી બને રહેજો, તમને મળી જશે। તો હવે લેખિત પરીક્ષાની ફક્ત હવે 15 દિવસ જ બાકી રહ્યા છે। તો આજે 1 જૂન પણ થઈ ગઈ છે। તો હવે ધીરે ધીરે છે તે ઓફિશિયલ અપડેટ પણ આવી રહી છે, એટલે કે કેટલા કેન્દ્રો ઉપર છે તે પરીક્ષા યોજવાની છે, કેટલા ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લેશે અને કોલ લેટર કઈ તારીખે નીકળવાના શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। રહેવા જમવાની સુવિધા અને પરીક્ષા કેન્દ્રો ક્યાં આવશે તેની પણ માહિતી આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને મળી રહેશે। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઓફિશિયલ જે નિર્ઝા ગોટરૂ દ્વારા જે જાહેરાત કરવામાં આવેલ છે તેના ઉપરથી જ આપણને માહિતી મળી છે। તમે જોઈ શકો છો કે આ ટ્વિટર છે તે 15 મેના રોજ છે તે ઓફિશિયલ જાહેર કરવામાં આવેલું હતું કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઓફિશિયલ લોકરક્ષક કેટેગરીની પરીક્ષા એટલે કે લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષા છે તે આવનારા સમયમાં એટલે કે 15/6/2025 રોજ યોજાવાની છે। એટલે કે ફાઇનલ તારીખ જ ગણી લ્યો કે 15/6/2025 રોજ જ યોજાશે। લેખિત પરીક્ષાની તારીખમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી। એટલે કે જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ખોટી અફવા મળી રહી છે તેના માધ્યમથી આ ટ્વિટર કરવામાં આવેલું છે કે લેખિત પરીક્ષામાં છે તે કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। એટલે કે જે પણ ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તેઓ તમામ ઉમેદવારો તૈયારી સારી રીતે કરે। એટલે કે 15/6/2025 રોજ તે છે તે એક્ઝામ યોજવાની છે। તો હવે ફક્ત 15 જ દિવસ બાકી રહ્યા છે, તો તૈયારી સારી કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી તમામ ઉમેદવારો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।